મળતી માહિતી અનુસાર વંદનાબેન જાદવ અને બારડોલી તાલુકા પંચાયત સાથે જોડાયેલા તેમના પતિને પણ ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસ ઉમેદવારનું કહેવું છે કે જો તેઓ ઉમેદવારી પત્ર પરત નહીં ખેંચે તો બાબેન વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની જશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ ઉમેદવાર બારડોલી ટાઉન પોલીસ મથકે અરજી આપી છે. અરજીમાં ભાજપના નેતા ભાવેશ પટેલ, જીતેન્દ્રસિંહ વાંસિયા સહિત અન્ય 2 લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે બારડોલી પંથકમાં રાજકીય હલચલ તેજ બની છે. બંને પક્ષો સાથે તણાવ વધી રહ્યો છે. સ્થાનિક સ્તરે આ મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. જી, તમારું નામ? શિવરામ પંડિત જાદવ. શિવરામભાઈ, પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની ફરજ પડી, શું છે હકીકત આખી? આમાં સાહેબ અરજી કરવાની હકીકત એમ છે કે મેં ઉમેદવારી દાવો કરેલો છે બારડોલી તાલુકા પંચાયતમાંથી 2 નંબરમાંથી કોંગ્રેસ તરફથી. તે ભાજપના જે ગુંડાગર્દીઓ મારા સાથે 2 દાડાથી ટોચન કરવામાં આવે છે અને ફરિયાદ એટલે ઓફર આપવામાં આવે છે અને એ લોકો એમ કહે છે કે ભાઈ તું જો ફોર્મ નહીં ખેંચે તો તને અમે જોઈ લેશું, તને બાબીનમાં રહેવાનું મુશ્કેલ કરી નાખશું. આવી રીતે આવી રીતે ધમકી આપે છે અને એ લોકોની ધમકીના હિસાબે અમે પ્રચાર કરવા જાય અને જો પાછળથી અમારા પર હુમલો કરવાનો આવે તેની જવાબદારી કોની રહેશે? એના માટે અમે પોલીસ સ્ટેશનમાં બી અરજી આપી આવ્યા છે અને ઓફર બી આપવામાં આવે છે અમને કે 20 લાખ રૂપિયા આપશું, તમને 25 લાખ રૂપિયા આપશું, તમે ફોર્મ ખેંચી લો. પણ અમારે ફોર્મ ખેંચવું નથી, અમારે સચ્ચાઈની લડાઈ લડવી છે અને અમને શું છે કે ભાઈ અમને બી લડાઈ કરવાનો હક છે. લોકશાહીતા છે કે એ લોકોના જે ભાજપોના ખિલાફ ઊભા રહેવાનો એટલે હું એ કહેવાય, અમને બી અધિકાર છે ને સાહેબ.